ભાવનગર નજીક આવેલ નેસવડ ખાતે રહેતા યુવાન પર કરાયો હુમલો. કોઈ અજાણ્યા ઇસમો દ્વારા ધોકા પાઇપ વડે કરાયો જીવલેણ હુમલો. યુવાનને સારવાર માટે ભાવનગર સાઉથ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ. કૌશિકભાઈ ડાભી નામના યુવાનને 4 થી 5 લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ આ અંગે પોલીસ મથકમાં કરી છે જાણ. પોલીસ દ્વારા ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટ અશ્વિન ગોયલ, જે ન્યૂઝ, ભાવનગર. સુરેશભાઈ ઝવેરભાઈ ડાભી રહી નેસવડ, તાલુકો ગોગન, જિલ્લો ભાવનગર. માર્કેટિંગ યાર્ડમાં ચા પાણીની હોટલેથી ત્યાં આવીને 5 જણા મારીને વહી ગયા. છોકરો હું તો મારા બાબલા કૌશિકભાઈ સુરેશભાઈ ડાભી. બાબા રામદેવ. જૂની અદાવત હોય તો મને એની ખ્યાલ ન હોય. કેટલા જણા હતા? 5 જણા. એક લોખંડનો પેપ હતો ને 2 ઓટા હતા. આ વિશે પોલીસને જાણ કરી? હા.